અમે ગુનો કરતા કરી ગયા પણ અમે હવે અફસોસ થાય છે અમને. હું AR કુરેશી, સિનિયર જેલર, રાજકોટ મધ્યસ્થ જેલ. હાલ હું ઇન્ચાર્જ અધિક્ષક તરીકે અહીંયા ફરજો ઉપર હાજર છું. અમારા જેલ સંસ્થાના કર્મચારી અધિકારીઓ અમારી ફરજ ઉપર હાજર છે. સાથે સાથે સ્થાનિક પોલીસ એ પણ અમારી મદદમાં છે અને એમાં આ પર્વનું આયોજન અમે કરેલું છે. કેદી ભાઈઓ, બંદીવાન ભાઈઓની સગી બહેનો જેલમાં પોતાના સગા ભાઈને રક્ષાબંધન કરી શકે, મીઠું મોઢું કરાવી શકે, એવી રીતે અમે વ્યવસ્થા અમારા જેલના કેદીઓ મારફત બનાવેલી મીઠાઈનું વિતરણ કરીને કરવામાં આવેલ છે. સાથે સાથે અમારા જેલ પ્રશાસન તરફથી વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે એ હેતુથી અમે એક રોપો ભાઈ તરફથી બહેનને ભેટમાં મળી રહે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી. હા, સ્વાભાવિક છે, ભાઈ બહેનને પોતાની લાગણી તો એકબીજાને હોય જ છે. બહેનના આંસુડા જોઈને ભાઈને તકલીફ પડે છે અને બે ભાઈ અંદર છે એવી જ્યારે પ્રતીતિ બહેનને થાય છે ત્યારે એ પણ આ રીતનું વાતાવરણ હોય છે. અને એમાં અમે કંઈક એવું કરીએ જેલ પ્રશાસન તરફથી કે એમનું આ દુઃખ હળવું થાય અને એમને એમ લાગે કે સરકાર તરફથી અને જેલ પ્રશાસન તરફથી આ સગી બહેનોને આ મળી શકે અને કંઈક પસ્તાવો થઈ શકે, કંઈક એમાંથી એમને કંઈક જાણવા શીખવા મળે કે કંઈક સારું એવું સમાજની અંદર પરત આવીને કામ કરવાની એવી એમની શુભ સદભાવના થાય એવા અમારા જેલ પ્રશાસનના પ્રયત્નો છે. ઉસ્માન ગુંબાર 498-302 મારી ઘરવાળીના કેસમાં છું. માહોલ તો સાહેબ રક્ષાબંધન ઘરે જ રાખડી બાંધતા હતા એના કરતાં થોડોક અમને દુઃખ લાગે અમારી બહેનો અહીંયા આવે છે. અમે ગુનો કરતા કરી ગયા પણ અમે હવે અફસોસ થાય છે અમને એમ કે બીજી વાર આવો ગુનો કરાય નહીં. આમ જેલ પ્રશંસા બહુ મસ્ત છે સાહેબ, બધો સારો રાખે, બધો સંદેશો સાહેબ બહુ મસ્ત. ને આ લોકો જેલવાળા છે જે સાહેબ, આ જેલર સાહેબ, અધિક્ષક એ બધો સારો કરે છે સાહેબ. બધો ગુનો ન કરી બધો અમારે એવો શીખવે કે તમે એવો બીજી વાર ક્યાંય ગુનો કરતા નહીં, સારો બધો અમને અહીંયા કરે છે.